વેપારીઓ પાસેથી 2.22 કરોડની છેતરપિંડીની ઘટના બની સુરતમાં. મહિધરપુરામાં 7 વેપારીઓને 50% નફાની લાલચ આપી આચરાઈ છેતરપિંડી. મરી મસાલા, ડ્રાયફ્રૂટ તેમજ સોનામાં રોકાણ કરાવી 50% નફાની આપી લાલચ. પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી હાથ ધરી કાર્યવાહી. ગેરકાયદે ફટાકડાનું કારખાનું ઝડપાયું રાજકોટમાંથી. એસઓજીની રેડમાં લાયસન્સ વગર ધમધમતી હતી ફેક્ટરી. મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ નામના વેરહાઉસમાં બનતા હતા ફટાકડા. નજીકમાં રહેણાંક વિસ્તાર હોવાથી અનેક સવાલ. પોલીસે 36,000ના મુદ્દામાલ સાથે 3ની કરી ધરપકડ. સુરતમાં વકીલ પુત્રને માર મારનાર આરોપી 4 દિવસના રિમાન્ડ પર. રાંદેર વિસ્તારમાં સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજને માર્યો હતો માર. પોલીસે 3 આરોપીઓના માંગ્યા હતા રિમાન્ડ. મુખ્ય આરોપી બિપિન મારો હજુ પણ પોલીસ પકડથી દૂર. સુરતમાં તબીબો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની ઝપેટમાં. સિવિલના 2 ડોક્ટર્સને ડેન્ગ્યુ અને 2 ડોક્ટર્સને ચિકનગુનિયાની ફરિયાદ. દર્દીઓને સારવાર આપતા તબીબો પણ રોગચાળામાં ફસાયા. સિવિલ કેમ્પસમાં ગંદકીના કારણે તબીબ સહિતના કર્મચારીઓ રોગચાળાના ભરડામાં. રાજ્યના 9 જિલ્લામાં 3 પૈકીના જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર આજે ભારેથી અતિભારે વરસાદ, જ્યારે 6 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. તો 2 સંઘ પ્રદેશમાં પણ અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર. સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં આજે વરસી શકે છે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર. દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓમાં મેઘરાજા બોલાવી શકે છે ધબધબાટી. નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર. દક્ષિણ ગુજરાતના અન્ય 3 જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર. સુરત, નર્મદા અને તાપીના ભાગોમાં વરસી શકે છે ભારે વરસાદ. સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલીના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ વરસી શકે છે ભારે વરસાદ. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં 5 અને સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ માટે આવતીકાલે હવામાન વિભાગે જાહેર કર્યું છે ઓરેન્જ એલર્ટ. કાલે 8 જિલ્લાના કેટલાક ભાગોમાં વરસી શકે છે ભારે વરસાદ. ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે. અમદાવાદ શહેરમાં હવે ભાદરવાની વચ્ચે જામશે અષાઢી માહોલ. અમદાવાદમાં ગરમીનો પારો 37 ડિગ્રી પર પહોંચ્યો. આગામી 3 દિવસ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે. ચોમાસાની સિઝનમાં રાજ્યના 126 તાલુકાઓમાં ખાબક્યો 40 ઇંચથી વધુ વરસાદ. 106 તાલુકા એવા છે જ્યાં ચોમાસાની સિઝનનો વરસ્યો છે 20 થી 40 ઇંચ સુધીનો વરસાદ, જ્યારે 19 તાલુકાઓમાં વરસ્યો છે 10 થી 20 ઇંચ સુધીનો વરસાદ. રાજ્યના 206 પૈકી 108 જળાશયો સંપૂર્ણ ભરાયેલા. કચ્છ સૌરાષ્ટ્રના 86 જળાશયો હાઉસફુલ, તો મધ્ય ગુજરાતના 11 અને દક્ષિણ ગુજરાતના 9 જળાશયો થયા છલોછલ. ઉત્તર ગુજરાતના ફક્ત 2 ડેમ જ સંપૂર્ણ ભરાયેલા. રાજ્યના 174 જળાશયો હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર. 90% વધુ ભરાયેલા 153 જળાશયો હાઈ એલર્ટ, જ્યારે 80 થી 90% ભરાયેલા 13 જળાશયો એલર્ટ, તો 70 થી 80% ભરાયેલા 8 જળાશયો વોર્નિંગ પર. દેશના 9 રાજ્યોમાં આજે ભારેથી અતિભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી ચેતવણી. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, અસમ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને તેલંગાણામાં વરસી શકે છે અતિભારે વરસાદ. માયાનગરી મુંબઈમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. નવી મુંબઈમાં વરસેલા ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી. રસ્તા ઉપર પાણી ભરાતા રાહદારીઓને પડી હાલાકી. બિહારના હાજીપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણીથી ગ્રામજનોને ભારે હાલાકી. પૂરના પાણીથી ઘેરાયેલા ગામમાં લોકોને જીવન જરૂરિયાતની નથી મળી રહી ચીજવસ્તુઓ. દિયારા ગામની હાલત સૌથી વધુ કફોડી. હાજીપુરના દિયારામાં છેલ્લા 10 દિવસથી સતત પૂરનો પ્રકોપ યથાવત. લોકોના ઘરો પાણીમાં ડૂબ્યા. જીવનું સંકટ તોડાઈ રહ્યું છે. છેલ્લા 1 મહિનાથી ગ્રામજનોને ભોજનનું પણ સંકટ. બિહારના કટિહારમાં પૂરના પ્રકોપથી ગ્રામજનોની સમસ્યા ભરપૂર. કટિહાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના પૂરના પાણીમાં ગરકાવ થયા છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે હિજરત કરવા માટે લોકો બન્યા મજબૂર.
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પણ વરસ્યો મુશ્કેલીનો વરસાદ. મોડી રાત્રે વરસેલા વરસાદથી શાક માર્કેટ સહિત અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક બરખાસ્ત કરવા પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની માંગ. એમ થન્નારસનના નિર્ણયથી સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન થયાનો લગાવ્યો આરોપ. મળતિયા કોન્ટ્રાક્ટર્સને લાભ કરાવતા હોવાનો પણ લગાવ્યો આરોપ. ડાકોર રણછોડરાયજી મંદિરના સેવકે મંદિરમાં અપાતા લાડુના પ્રસાદની તપાસ કરાવવા કરી માંગ. સેવક આશીષભાઈએ સોશિયલ મીડિયા પર મૂકી છે પોસ્ટ. પહેલા મહિના સુધી સારો રહેતો હતો લાડુનો પ્રસાદ, પણ હવે 3-4 દિવસમાં જ બગડી જાય છે એવો કર્યો દાવો. ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેને તમામ આરોપોને ફગાવ્યા. નમાઝ પડવાના વાયરલ વિડીયોથી સર્જાયેલા વિવાદ બાદ મહેસાણાની ગણપત યુનિવર્સિટીના મીડિયા ઇન્ચાર્જે આપ્યું નિવેદન. નવા વિદ્યાર્થીઓને નિયમોની નહોતી જાણ, ફરી આવું નહીં બને તેવી યુનિવર્સિટીએ આપી ખાતરી. હિન્દુ સંગઠનોએ સમગ્ર મુદ્દે યુનિવર્સિટીની કરી હતી ઉગ્ર રજૂઆત. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે અનામત મુદ્દે કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું કર્યું સમર્થન. કોળી અને ઠાકોર સમાજ સહિત ઓબીસી સમાજની વસ્તી ગણતરી કરાવવા માંગ. પ્રવીણ કોળીએ સમાજ સાથે અન્યાય થતો હોવાની કરી વાત. કિરીટ પટેલના આરોપોને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થન્નારસને નકાર્યા. બોલ્યા, ધારાસભ્યને હું ઓળખતો નથી અને ક્યારેય મળ્યા પણ નથી. અચાનક કેમ આરોપ લગાવ્યા એ સમજાતું નથી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગુણ સુધારણા કૌભાંડને લઈ ધારાસભ્ય કિરીટ પટેલના સરકાર ઉપર પ્રહાર. પોલીસ ફરિયાદ નોંધવાનો આદેશ હોવા છતાં હજુ નથી થઈ ફરિયાદ. રાજ્યના મુખ્ય સચિવે પણ કૌભાંડ થયાનો કર્યો હતો રિપોર્ટ. વડોદરામાં વિશ્વામિત્રી નદી પર દબાણો અંગે રાજનીતિને લઈને પ્રહાર કર્યા કોંગ્રેસે ભાજપ પર. કહ્યું, રાજ્યમાં 30 વર્ષથી ભાજપનું શાસન, છતાં દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળવાનો પ્રયાસ. ભાજપના ભ્રષ્ટાચારના કારણે વડોદરા શહેર ધકેલાયું પૂરમાં. ઓવરબ્રિજ, ભૂગર્ભ ગટરના પાણીની લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓને લઈને સુરેન્દ્રનગરના થાનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. અલગ અલગ વિસ્તારોમાં લગાવ્યા પોસ્ટર. ચીફ ઓફિસર્સે બેનર હટાવવાના આપ્યા આદેશ. વેરાવળ પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ પોફંડી પર હુમલાના કેસમાં પોલીસની કાર્યવાહી. પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ. રસ્તા ઉપર દારૂ પીવાની ના પાડતા કર્યો હતો હુમલો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં યોજાયેલી ડીજે પાર્ટીના કેસમાં ડીનને કરાયા છૂટા. ડોક્ટર શોભના ગુપ્તાને ડીન તરીકેની જવાબદારીમાંથી કરાયા મુક્ત. ડોક્ટર અંકુર ઝડવડિયાને સોંપવામાં આવી ડીનની જવાબદારી. સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસના ષડયંત્રના કેસના 3 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર. સુભાષ પોદ્દાર, મનીષ મિસ્ત્રી, શુભમ જયસ્વાલને ઓલપાડ હાઈકોર્ટમાં રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ. કોર્ટે 3 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. અમદાવાદ બાદ વડોદરામાં ડીજીપીની યોજાઈ ક્રાઇમ કોન્ફરન્સ. નવરાત્રીની ઉજવણીમાં ચુસ્ત બંદોબસ્ત રાખવા રાજ્ય પોલીસ વડાએ આપી સૂચના. સાયબર ક્રાઇમ પર અંકુશ મેળવવા માટે ચલાવાશે સ્પેશિયલ ડ્રાઈવ. ગયા વર્ષના 8 મહિનાની સરખામણીમાં ગુજરાતમાં છેલ્લા 8 મહિનામાં ગુનાઓમાં ઘટાડો થયાનો દાવો. ટ્રક ચાલક અને આરટીઓ કર્મચારી વચ્ચે બબાલના કેસમાં કાર્યવાહી. સરકારી ગાડીને નુકસાન, સરકારી કામમાં રૂકાવટ તેમજ મારામારી કરનાર ટ્રક ચાલક અને ખલાસીની પોલીસે કરી અટકાયત. હાર્ટ એટેકથી એક વ્યક્તિનું મોત થયું પંચમહાલ શહેરમાં. 42 વર્ષીય લક્ષ્મણ રામચંદાણીને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે ખસેડાયા હતા હોસ્પિટલ. તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ. દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપનાર આરોપીની ગીર સોમનાથની વેરાવળ પોલીસે કરી ધરપકડ. જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ આરોપીએ ફરિયાદીનું બનાવ્યું હતું ફેક અકાઉન્ટ. અલગ અલગ આઈડી પરથી મેસેજ કરી ફરિયાદ પાછી ખેંચી લેવા આપતો હતો ધમકી. પોલીસે દર્પણ પોપટ નામના આરોપીને ફરી ધકેલ્યો જેલના સળિયા પાછળ. ફરી નશાનો સામાન ઝડપાયો અમદાવાદ શહેરમાં. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગાંજા સાથે 2 આરોપીઓની કરી ધરપકડ. એક મહિલા સહિત 2 આરોપીઓને 20 કિલો ગાંજા સાથે દબોચ્યા. આરોપીઓ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા, કોને આપવા જતા હતા તેને લઈને તપાસ શરૂ. સગીરા પર દુષ્કર્મ આચરી વિડીયો બનાવનારા 2 નરાધમોને કોડીનાર કોર્ટે સંભળાવી 20 વર્ષની સજા. વિડીયો વાયરલ કરનાર 2 દોષિતોને 3 વર્ષની સજા. આરોપી વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મ અંતર્ગત નોંધાઈ હતી ફરિયાદ.
પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતા મહિલાએ અશોક બાબરિયા, મનોજ કારેલિયા સહિત એક મહિલા વિરુદ્ધ 90,30,000ની ઠગાઈની ફરિયાદ નોંધાવી અમરેલીના બગસરામાં. કૌશલ્યવર્ધન કેન્દ્રમાં 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર યુવક યુવતીઓને નોકરી માટે જરૂર હોવાનો વારંવાર ફરિયાદીને આવતો હતો ફોન. 3-4 દિવસથી તસ્કરો આવતા હોવાની ચર્ચા વચ્ચે શિનોર પોલીસ એક્શનમાં. શિનોર પીએસઆઈ આર મિશ્રાએ અલગ અલગ ગામોની લીધી મુલાકાત. પીએસઆઈએ તસ્કરો આવતા હોવાની વાતને ગણાવી અફવા. કાયદો હાથમાં ન લેવા લોકોને અપાઈ સૂચના. ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર 3,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો દ્વારકામાં. 2 પાન કાર્ડ બદલ ફરિયાદીને 10,000નો દંડ અને જેલની સજાની બીક બતાવી માંગી હતી લાંચ. ફરિયાદીએ એસીબીને જાણ કરતા છટકું ગોઠવી સુનિલકુમાર મીનાને ઝડપી પાડ્યો. દુકાનમાં આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ સુરતમાં. પુણા બોમ્બે માર્કેટ રોડ ઉપર સરદાર કોમ્પ્લેક્સમાં લેસની દુકાનમાં લાગી આગ. ફાયરની ટીમે આગ ઉપર મેળવ્યો કાબુ. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. અકસ્માતમાં મોતને ભેટનાર લોકોના પરિવારને વહારે આવ્યા ગીર સોમનાથના કલેક્ટર. 2 લાખની સહાયની કરી ચૂકવણી. કુલ 6 લોકોના થયા હતા મોત. ગેરકાયદે બાવળ કાપવાનું કારસ્તાન ઝડપાયું રાજકોટના છત્રાસા ગામે. 2 વાહનોની સાથે 2 આરોપીઓને ઝડપ્યા વન વિભાગે. કુલ 5,15,000નો મુદ્દામાલ કરાયો જપ્ત. શહેરમાં પૂરથી બરબાદી બાદ હવે જાગી વડોદરા મહાનગરપાલિકા. વિશ્વામિત્રી નદીના પટમાંથી દબાણ હટાવવા 10થી વધુ એકમોને આપી નોટિસ. 72 કલાકમાં સ્વૈચ્છિક દબાણ દૂર નહીં કરાય તો ફરશે બુલડોઝર. રસ્તાનું કામ પૂર્ણ ન થતા ઇકબાલગઢથી વિરમપુર જતા વાહન ચાલકોને મુશ્કેલી. બનાસકાંઠામાં 12 કિલોમીટરનો માર્ગ બનાવવા 2 વર્ષનો સમય વીત્યો છતાં હજુ સુધી નથી થયું કામ પૂર્ણ. ઝડપી રોડનું કામ પૂરું કરવા માંગ. ટ્રાફિક જામની સમસ્યા સર્જાય અમદાવાદ શહેરના રિલીફ રોડ ઉપર. કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણને લઈને માર્ગ બંધ કરાતા લાંબો ટ્રાફિક જામ. રિલીફ રોડથી કડિયાકુઈ સુધી 2 કિલોમીટર સુધી વાહનોની લાગી કતાર. લોકોમાં જોવા મળ્યો આક્રોશ. પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતોમાં રોષ. ગીર સોમનાથના તાલાલામાં માધુપુર, જાંબુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં નિયમિત વીજ પુરવઠો ન મળતા ખેડૂતોએ કરી રજૂઆત. જો સમયસર વીજળી નહીં મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ. વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો. તાવ, શરદી, ઉધરસ સહિતના કેસોમાં વધારો. ચિકનગુનિયાના શંકાસ્પદ 11 કેસ. મેલેરિયાના લક્ષણો સાથે 947 લોકોને કરાયા ટેસ્ટ. ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાયા. રાજ્યમાં છેલ્લા 23 દિવસમાં હાઈ ફીવરના નોંધાયા 8,500 કેસ. તો માત્ર અમદાવાદમાં 108 ઇમરજન્સીને હાઈ ફીવરના મળ્યા 2,424 કોલ્સ. બનાસકાંઠા, દ્વારકા, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ હાઈ ફીવરના કેસમાં વધારો. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને છેલ્લા 1 સપ્તાહથી મેટ્રો કાર્ડમાં રિચાર્જ કરવાનું કર્યું બંધ. રિચાર્જની રકમ હશે ત્યાં સુધી જ ચાલુ રહેશે મેટ્રો કાર્ડ. કોઈ જાણકારી આપ્યા વિના 1,25,000 મેટ્રોના ટ્રાવેલ કાર્ડ રદ થયા હોવાથી મુસાફરો મૂક્યા અઢાઉમાં. આઈઆઈએમ અમદાવાદ પીએચડી એડમિશનમાં 2025થી કરાશે અનામતનો અમલ. ગ્લોબલ આઈઆઈએમ એલ્યુમિની નેટવર્કના સભ્ય અનિલ વાગડે 2021માં હાઈકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીના જવાબમાં આઈઆઈએમે આપ્યો જવાબ. ઉચ્ચ શિક્ષણની સંસ્થામાં પીએચડીમાં અનામત ન આપવું એ બંધારણીય જોગવાઈ અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની જોગવાઈનો ભંગ હોવાનું જણાવ્યું જાહેરહિતની અરજીમાં. પીજી મેડિકલ કોર્સની ફીમાં 20% વધારો. ગુજરાતની 10 ખાનગી કોલેજોની 1 વર્ષની ફી કરાઈ જાહેર. સુરત મ્યુનિસિપલ કોલેજની સૌથી વધુ 37 લાખ રૂપિયા વાર્ષિક ફી નક્કી થઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 17થી 19મી ઓક્ટોબર સુધી યોજાશે યુથ ફેસ્ટિવલ. 52માં યુવક મહોત્સવમાં 235માંથી 57 કોલેજે કરાવ્યું રજીસ્ટ્રેશન. હજુ 4 દિવસ બાકી. 33 સ્પર્ધામાં ભારતીય લોક સંસ્કૃતિ ઝળકશે. મોબાઈલની લતના અભયમને મળ્યા 4,506 કોલ. અનેક કિસ્સાઓમાં મોબાઈલ લઈ લીધો તો ઘરમાં કરી તોડફોડ. 6 વર્ષના બાળકથી 25 વર્ષના યુવાનો બન્યા સ્ક્રીનના બંધાણી. બાળકોની રીલ અને ગેમની મજા માતાઓ માટે બની સજા. જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન. સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન. 6 જિલ્લાની કુલ 26 બેઠકો માટે 25 લાખ મતદારો 239 ઉમેદવારના ભાગ્યનો કરશે ફેસલો. જમ્મુ કાશ્મીરમાં બીજા ચરણના મતદાનમાં કેટલાક દિગ્ગજ નેતાઓની કિસ્મતનો પણ થશે ફેસલો. ઉમર અબ્દુલ્લા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તારિક હામિદ કરી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈના માટે શાખ બચાવવાનો પડકાર. બીજા તબક્કાના મતદાનને ધ્યાનમાં રાખીને જમ્મુ કાશ્મીરમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત. 142 મતદાન કેન્દ્રો પર સુરક્ષા દળના જવાનની બાજ નજર. સંવેદનશીલ વિસ્તારમાં સીઆઈએસએફના જવાનો તૈનાત.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે જમ્મુ કાશ્મીરમાં યુવાનો સાથે કરશે સંવાદ. બારામુલ્લા અને સોપોરમાં ગજવશે ચૂંટણી સભા. અમેરિકાની યાત્રા પૂર્ણ કરી ભારત પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી મોદી ઉતરશે હરિયાણાના ચૂંટણી રણમાં. આજે સોનીપતના ગોહનામાં ચૂંટણી રેલી. 22 વિધાનસભા ક્ષેત્રના ઉમેદવાર પણ જોડાશે રેલીમાં. કેન્દ્રીય મંત્રી અમિત શાહ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના પદાધિકારીઓ સાથે યોજશે બેઠક. આજે નાસિક અને કોલ્હાપુરમાં ચૂંટણીને લઈને મંથન. પશ્ચિમ મહારાષ્ટ્રના કાર્યકર્તાઓ સાથે કરશે સંવાદ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના વિદર્ભમાં આપ્યો 45+નો નારો. કાર્યકર્તાઓનું દુઃખ સમજે છે. ભાજપના વફાદાર ઘરે નહીં બેસે તેવો શાહે આપ્યો ભરોસો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે યોજાઈ મહત્વની બેઠક. મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા. નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ પણ બેઠકમાં રહ્યા હાજર.